નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું કે શૌચાલય યોજના 2024 રેલવેમાં 2000ની બમ્પર ભરતી ખેડૂતો માટે આગોતરું આયોજન ગુજરાતમાં 10,000 કરોડનો પ્લાન્ટ ગુજરાતમાં માવઠાની આગાહી 2000 દીકરા દીકરી માટે છાત્રાલય અજાણ્યા નંબર પરથી ફોન આવે તો શું કરવું ફ્રી સિલાઈ મશીન યોજના મહિલાને મળશે 36,000 રૂપિયા અકસ્માતમાં 50,000ની સહાય પીએમ મોદી ખેડૂતો માટે કરશે આ કામ ફરીવાર મળશે પાક વીમો ગરીબ ખેડૂતોને આર્થિક સહાય પીએમ મોદી 22 ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાતે રેશન કાર્ડ ધારકોને મળશે લાભ ચૂંટણી દેવા માફી અંગેની જાહેરાત મોબાઈલ ખરીદવા પર 6,000ની સહાય પેપર ફોડનારો માટે કડક કાયદો તો જાણીશું આજના મોટા ખેડૂત સમાચારમાં આ વિડીયોની અંદર મિત્રો દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના દરેક મિત્રો આ પરોઢ યુટ્યુબ ચેનલમાં જે નવા છે તે બધાને મારી વિનંતી છે કે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અમારી પરોઢ યુટ્યુબ ચેનલ જેથી કરીને આજના જે કામના અને મહત્વના સમાચાર છે એ તમને આ પરોઢ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને મળી જાય જોઈએ સૌપ્રથમ મોટી ખબરમાં તો શૌચાલય યોજના 2024 આ યોજનાની અંદર તમને સરકાર તરફથી 12,000 રૂપિયાની સહાય મળે છે મિત્રો એના માટે તમારે બહાર જવાની કોઈ જરૂર નથી તમે ઘરે બેઠા જ માત્ર 5 મિનિટમાં જ આનું ફોર્મ ભરી શકો છો અને આના માટે તમારે ગૂગલ પર જઈને SBM સર્ચ કરવાનું છે એટલે કે સ્વચ્છ ભારત મિશનની વેબસાઇટ પર જઈને તમે આનું ફોર્મ ભરી શકો છો જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો રેલવેમાં નીકળી બીજી બમ્પર ભરતી 10મું પાસ યુવાનો માટે આવી ગઈ છે સોનેરી તક ભારતીય રેલવેએ 2000થી વધુ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે આ માટે રસ ધરાવતા ઉમેદવારો 29 ફેબ્રુઆરી 2024 સુધીમાં અરજી કરી શકે છે સિલેક્શન મેરિટના આધારે કરવામાં આવશે જી હા મિત્રો આ અરજી માટે તમારી યોગ્યતા શું હોવી જોઈએ ચાલો જોઈએ ફિટરની પોસ્ટ માટે વ્યક્તિએ ઓછામાં ઓછા 50% માર્ક સાથે 10મું પાસ કરેલું હોવું જોઈએ જ્યારે મેડિકલ લેબોરેટરી ટેકનિશિયન માટે વ્યક્તિએ ભૌતિકશાસ્ત્ર રસાયણશાસ્ત્ર અને જીવ વિજ્ઞાનમાં ઓછામાં ઓછા 50% કુલ ગુણ સાથે 12મું પાસ કરેલું હોવું જોઈએ વય મર્યાદામાં જોઈએ તો આ જગ્યા માટે અપ્લાય કરનારાઓ ઉમેદવારોની ઉંમર 15 વર્ષથી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ ઉપરની વય મર્યાદાઓ ઓબીસીને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે અને SC/ST કેટેગરીના ઉમેદવારોને 5 વર્ષની છૂટ આપવામાં આવી છે અરજી ફી અપ્લાય કરનારા ઉમેદવારે સર્વિસ ચાર્જ સાથે ₹100ની પ્રોસેસિંગ ફી ચૂકવવાની રહેશે જ્યારે SC/ST મહિલા ઉમેદવારોને કોઈ પણ ફી ચૂકવવાની રહેશે નહીં જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો ઉનાળુ મગફળી અને બાજરીના પાકમાં વધારે ઉત્પાદન મેળવવા માટે ખેડૂતોએ રોગ જીવાત નિયંત્રણની સાથે આ ખેતીના કાર્યો કરવા જોઈએ તેમાં ખેડૂતોએ વાવણી કરતા પહેલા જમીનની તૈયારી બિયારણની પસંદગી માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે તેમાં સમયાંતરે જુદા જુદા ખેતીના કાર્યો કરવાના રહે છે ખેડૂતોએ પાકમાં કયા કયા કાર્યો કરવા એ અંગેનું જો આગોતરું આયોજન કરવામાં આવશે તો તે ગુણવત્તાયુક્ત અને વધારે સારું ઉત્પાદન મેળવી શકશે જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો ગૌતમ અદાણી રચશે ઇતિહાસ ગુજરાતમાં 10,000 કરોડમાં વિશ્વનો સૌથી મોટો કોપર પ્લાન્ટ નાખશે ચીન અને અન્ય દેશોની જેમ ભારત પણ તાંબાના ઉત્પાદનમાં ઝડપથી વધારો કરી રહ્યું છે જે અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ ઘટાડવા માટે આ મહત્વની ધાતુ છે ઇલેક્ટ્રિક વાહનો ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલર ફોટોવોલ્ટેઇક પવન ઉર્જા અને બેટરી જેવી ઉર્જા સંક્રમણ માટે મહત્વપૂર્ણ ટેકનોલોજીઓને તાંબાની જરૂર પડે છે જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો મિત્રો જતા સમયે શિયાળા વચ્ચે ગુજરાતમાં આજે માવઠાની આગાહી ચાલો જાણીએ કે કયા વિસ્તારમાં પડશે વરસાદ મિત્રો ગુજરાતમાં ધીરે ધીરે શિયાળો વિદાય લઈ રહ્યો છે દિવસે ને દિવસે તાપમાનમાં વધારો નોંધાતો જઈ રહ્યો છે બીજી બાજુ હવામાન વિભાગે ગુજરાતમાં ઠંડી અને ગરમીની મિશ્ર ઋતુ વચ્ચે કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આ માવઠું થવાની સંભાવના હવામાન વિભાગે કરી છે ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદ વરસી શકે છે હવામાન વિભાગે હળવા વરસાદની આગાહી કરી છે અમદાવાદનું લઘુત્તમ તાપમાન સરેરાશ કરતાં 5 ડિગ્રી વધ્યું છે 24 કલાક બાદ લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી સુધી ગગડી શકે તેવી શક્યતા છે તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં સામાન્ય વધારો થવાની શક્યતા છે જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો સુરતમાં 500 કરોડના ખર્ચે બનશે સરદાર ધામ તેમાં 2,000 વિદ્યાર્થીઓ રહી શકશે કામરેજના અંત્રોડી ગામની સીમમાં 31 વીઘા જેટલી વિશાળ જગ્યામાં તૈયાર થનારા સરદાર ધામમાં તમામ આધુનિક શૈક્ષણિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે પહેલા ફેઝમાં 500 કરોડના ખર્ચે સરદાર ધામ તૈયાર કરવામાં આવશે જેમાં 2,000 દીકરા દીકરીઓ માટે છાત્રાલય સિવિલ સર્વિસ કેન્દ્ર જ્યુડિશરી સ્પોર્ટ કોમ્પ્લેક્સ ડિફેન્સ એકેડેમી સ્કિલ ડેવલપમેન્ટ વર્કશોપ સહિતની તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવશે આ સાથે જ ગુજરાતના વિદ્યાર્થીઓ ભણી ગણીને પોતાના સપનાઓ પૂરા કરી શકશે જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો શું તમે અજાણ્યા નંબરો પરથી આવતા ફોનથી હેરાન થાવ છો તો આ સરકારી એપ બનશે તમારી સમસ્યાનું કાયમી સમાધાન જી હા મિત્રો
ઘણીવાર દરેક મોબાઈલના યુઝરને દરરોજ સરેરાશ ઓછામાં ઓછા 6 અજાણ્યા કોલ આવે છે. યુઝર્સની આ સમસ્યાને દૂર કરવા માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાઈએ DND એપ રજૂ કરી છે. આ એપની મદદથી યુઝર્સ અજાણ્યા નંબરો પરથી આવતા તમામ કોલ અને મેસેજને સંપૂર્ણપણે બ્લોક કરી શકે છે. આ માટે યુઝર્સને પહેલા ટ્રાય DND 3.0 એપને ઇન્સ્ટોલ કર્યા પછી યુઝર્સને OTP દ્વારા લોગિન કરવું પડશે અને લોગિન કર્યા પછી આ એપ પોતાનું કામ પોતાની જાતે જ શરૂ કરી દે છે અને તમે આ એપ્લિકેશનમાં તેની વિરુદ્ધ ફરિયાદ પણ કરી શકો છો. ત્યારબાદ ટ્રાય તે નંબર ઉપર પણ નજર રાખશે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો, ગુજરાત સરકારે હાલમાં ગુજરાતમાં બસતી દરિદ્ર અને અવસરપરસ્ત સમુદાયમાં વસતી મહિલાઓને 100% સબસિડી સાથે સિલાઈ મશીન આપવા માટે ગુજરાત ફ્રી સિલાઈ મશીન નામની યોજના શરૂ કરી છે. આ યોજનામાં આકર્ષિત મહિલાઓ સિલાઈ મશીનની માટે અરજી કરી શકે છે અને તેને સરકાર પાસેથી મેળવી શકે છે. આ યોજના માત્ર ગુજરાત રાજ્યના નિવાસી માટે જ છે. અરજદારોની 20 થી 40 વર્ષની મર્યાદા હોવી જરૂરી છે. રાજ્યના વિધવા અને દિવ્યાંગ મહિલાઓ પણ આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો, મહિલાઓને મળશે 36,000 રૂપિયા. કેન્દ્ર સરકારે 1 એપ્રિલથી મહિલા સન્માન બચત પત્ર યોજના શરૂ કરી છે. આ અંતર્ગત મહિલાઓને દેશભરની પોસ્ટ ઓફિસમાં 2 વર્ષ માટે 2 લાખ રૂપિયા સુધીની થાપણ ઉપર 7.5% વ્યાજ મળશે. એટલે કે 2 લાખ જમા કરાવવા ઉપર 2 વર્ષ બાદ તમને લગભગ 32,000 રૂપિયા વ્યાજમાં મળશે. 1 વર્ષ પછી જમા કરેલા નાણાંના 40% સુધી ઉપાડી શકો છો. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો, 50,000 રૂપિયા સુધીની મફતમાં સહાય. રાજ્યમાં માર્ગ અકસ્માતોના બનાવો બહુ વધી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે. જે મુજબ રાજ્યમાં જો કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિ માર્ગમાં અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય તો તેને નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવા સરકાર તરફથી ₹50,000ની સહાય આપવામાં આવે છે. વ્યક્તિને 48 કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેનો જીવ બચી જાય તે હેતુથી સરકાર આ રકમ સીધી હોસ્પિટલને આપશે. આ યોજનાનો લાભ ગુજરાતના તમામ લોકોને આપવામાં આવશે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો, મોદીજીની ખેડૂતો માટે સૌથી મોટી ભેટ. PM મોદી ગુજરાતમાં અનેક કાર્યક્રમ યોજ્યા હતા અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા, જેમાં વડાપ્રધાને મહત્વના સમાચાર આપ્યા છે. PM મોદીએ માહિતી આપી હતી કે ભારતમાં યુરિયાની જે થેલીની કિંમત ₹266 છે, તેની કિંમત પાકિસ્તાનમાં આશરે 800 રૂપિયા છે, જે બાંગ્લાદેશમાં 720 રૂપિયા છે અને ચીનમાં આશરે 2100 રૂપિયા અને અમેરિકામાં 3,000 રૂપિયા છે. તો મિત્રો, તે બધાની સરખામણીમાં આપણા ભારત દેશમાં યુરિયાની થેલી ઘણી ખરી સસ્તી મળી રહી છે. તો આ બધું ખેડૂતો માટે ભાજપ સરકાર જ કરી રહી છે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો, ફરીવાર મળશે પાક વીમો. પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમ અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવી છે. ખેડૂતોને પાક વીમા યોજનાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ થતી પાક વીમા યોજના શરૂ કરવામાં આવી છે. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો મિત્રો, જાણીએ 2000નો 16મો હપ્તો ક્યારે આવશે. સરકારે દેશના ગરીબ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામની એક અદ્ભુત યોજના ચલાવી રહી છે. આ યોજનાને દર વર્ષે ખેડૂતોના ખાતામાં ₹6,000ની આર્થિક સહાય આપવામાં આવે છે. દરેક હપ્તા દર 4 મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે. 15 નવેમ્બર બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વિશેષ કાર્યક્રમમાં આ જાહેરાત કરી હતી. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો, PM મોદી 22 ફેબ્રુઆરી આવશે ગુજરાત. મહેસાણાના તરભ વાળીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. તેમાં અમિત શાહ અને આનંદીબેન પટેલ પણ હાજર રહેવાના છે. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો મિત્રો, રેશન કાર્ડમાં આટલી વસ્તુ મફતમાં મળશે. ગુજરાત બજેટ 2024માં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યની જનતાને પોષણક્ષમ આહાર માટે મહત્વપૂર્ણ જોગવાઈની શરૂઆત કરી છે, જેમાં અન્ય નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિકાસમાં વિભાગ માટે કુલ 2711 કરોડની જોગવાઈ કરી છે. અનાજની સાથે સસ્તી તુવેર દાળ, ચણા દાળ અને ખાદ્ય તેલ આપવા માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો, ચૂંટણીમાં દેવા માફી અંગેની જાહેરાત. ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં કુલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે. આ ખેડૂતોના દેવાનું કારણ કેટલીક કુદરતી આફતોના કારણે અતિવૃષ્ટિ સર્જાય છે, જેથી ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ આવી જાય છે. આથી ખેડૂતોને બહુ બધું સહન કરવું પડે છે. આના માટે તેને ખેતી કરવા માટે લીધેલી લોનોનું વ્યાજ પણ અપાતું નથી અને તેના લોનના હપ્તા માથે ચડતા જાય છે. આ રીતે જ એક ખેડૂત દેવામાં ડૂબતો જાય છે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો, મોબાઈલ ખરીદવા માટે 6,000 રૂપિયાની સહાય.
જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો સરકાર આપશે તમને 6,000 રૂપિયા. સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત 6,000 મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે. મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો બંને કેસમાં સહાય મળવા પાત્ર છે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો ડીડી નેશનલ ઉપર આજથી શરૂ થશે રામાયણ સિરિયલનું પ્રસારણ. દરરોજ સાંજે 6 વાગ્યાથી દર્શકો ટીવી પર રામાયણ જોઈ શકશે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો કોપી અને પેપર લીકના બનાવો ઉપર હવે સરકાર લગામ લગાવશે. કેન્દ્ર સરકારનું લોકસભામાં રજૂ થયું બિલ. કોપી અને પેપર લીક અટકાવવા માટે બિલમાં કડક કાયદાકીય જોગવાઈ કરવામાં આવી છે. બિલની જોગવાઈઓ અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત ભરતી પરીક્ષાઓના પેપર લીકમાં સામેલ લોકોને 10 વર્ષ સુધીની જેલ અને ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયાનો દંડ થઈ શકે છે. આવી ઘટનાઓને રોકવા માટે કેન્દ્ર સરકાર સોમવારે લોકસભામાં બિલ રજૂ કરવા જઈ રહી છે. આ બિલનું નામ ધ પબ્લિક એક્ઝામિનેશન પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ બિલ 2024. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ આ બિલ લોકસભામાં રજૂ કરશે. આ બિલ દ્વારા આકરી સજાની જોગવાઈ કરવામાં આવી છે. તો મિત્રો આજના સમાચારોમાં બસ આટલું જ. તેમજ રોજબરોજની યોજનાની માહિતી અને લાભ લેવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અમારી ભરૂચ યુટ્યુબ ચેનલ. ધન્યવાદ.